નમસ્કાર. આજે આપણે એક એવી તારીખની વાત કરવાના છીએ જેણે ઇતિહાસના પાના પર આમ તો એકદમ ઊંડી છાપ છોડી છે. જરા વિચારો, એક ગુપ્ત રીતે ભાગી છૂટવાની ઘટના, એક આખી દુનિયાને હચમચાવી દેનારો ભૂકંપ અને એક નવી જ વિશ્વ વ્યવસ્થાની શરૂઆત. હવે આ બધામાં શું સમાન હોઈ શકે? લાગે છે ને બધું એકદમ અલગ અલગ, પણ ના, આ બધા વચ્ચે એક બહુ જ રસપ્રદ કનેક્શન છે. ચાલો જોઈએ કે એ શું છે. જી હા, આ બધી જ ઘટનાઓ બની હતી એક જ દિવસે, 17 જાન્યુઆરીએ. ખરેખર નવાઈ લાગે ને કે એક જ દિવસ, પણ એની અંદર કેટલી બધી વાર્તાઓ છુપાયેલી હોય છે. આજે આપણે એ જ વાર્તાઓને ખોલવાના છે. તો ચાલો સૌથી પહેલા આપણી સફર શરૂ કરીએ દુનિયાભરની કેટલીક મોટી ઘટનાઓથી જેણે આ દિવસને ઇતિહાસમાં ખાસ બનાવી દીધો. એ સમયને યાદ કરો. બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું. ચારે બાજુ તબાહી હતી. લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આખી દુનિયાને એવું લાગતું હતું કે હવે બસ આવું ફરી ક્યારેય ના થવું જોઈએ. એટલે જ એક મજબૂત પગલું લેવું ખૂબ જરૂરી હતું. અને એ જ મજબૂત પગલું હતું યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની રચના. અને ખબર છે, એની સૌથી પહેલી મીટિંગ બરાબર 17 જાન્યુઆરી 1946ના દિવસે થઈ હતી. આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી જે દુનિયાભરમાં શાંતિ માટે એક નવી આશાનું કિરણ લઈને આવી. હવે જરા આ ટાઈમલાઈન જુઓ. 1946માં શાંતિ માટે એક શરૂઆત થઈ. પણ એ જ તારીખે વર્ષો પછી એક યુદ્ધ પણ શરૂ થયું અને એક કુદરતી આફત પણ આવી. કેટલું બધું એક જ તારીખે. ચાલો આને થોડું વધુ ઊંડાણથી સમજીએ. તો ચાલો હવે સમયમાં થોડા આગળ જઈએ. 1946માં શાંતિની શરૂઆત થઈ હતી. પણ એના બરાબર 45 વર્ષ પછી એ જ 17 જાન્યુઆરીનો દિવસ એક મોટા યુદ્ધની શરૂઆત લઈને આવ્યો. આ જુઓ, કેટલો મોટો વિરોધાભાસ છે નહીં? એક જ તારીખ 17 જાન્યુઆરી. એક તરફ 1946માં દુનિયા શાંતિ માટે ભેગી થઈ રહી છે અને બીજી તરફ 1991માં એ જ તારીખે યુદ્ધ શરૂ થઈ રહ્યું છે. આ જ તો ઇતિહાસ છે. ક્યારે ધાર્યું ના હોય એવું બની શકે છે. પણ વાત અહીં માત્ર માણસોના નિર્ણયો એટલે કે શાંતિ કે યુદ્ધની નથી. આ દિવસે પ્રકૃતિએ પણ પોતાની તાકાત બતાવી હતી. વર્ષ હતું 1995 અને તારીખ હતી 17 જાન્યુઆરી. જાપાનના કોબે શહેરમાં એક ભયાનક ભૂકંપ આવ્યો. એટલો ભયાનક કે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. આ ઘટના આપણને યાદ કરાવે છે કે પ્રકૃતિ સામે આપણે કેટલા નાના છીએ. તો જોયું, 17 જાન્યુઆરી એક એવો દિવસ જે આપણને બે અલગ અલગ ચહેરા બતાવે છે. એક તરફ માણસ શાંતિ અને વ્યવસ્થા ગોઠવવા મથે છે અને બીજી તરફ યુદ્ધ અને કુદરતી આફતો જેવી અરાજકતાનો સામનો પણ કરે છે. ચાલો હવે દુનિયાની સફર પૂરી કરીને આપણા દેશ ભારતના ઇતિહાસ તરફ વળીએ. જોઈએ કે 17 જાન્યુઆરીનો દિવસ આપણા માટે શું ખાસ લઈને આવ્યો હતો. વાત છે 1941ની. ભારત પર અંગ્રેજોનું શાસન હતું અને આઝાદીની લડાઈ જોરશોરથી ચાલી રહી હતી. એ સમયે આપણા એક મહાન નેતા સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોએ કલકત્તામાં એમના જ ઘરમાં નજરકેદ કરી રાખ્યા હતા. પણ નેતાજી કંઈ એમ હાર માની લેવા નહોતા. અને બસ અહીંથી શરૂ થાય છે ઇતિહાસની એક સૌથી રોમાંચક કહાણી. 17 જાન્યુઆરીની રાત્રે નેતાજી એકદમ ગુપ્ત રીતે વેશ બદલીને અંગ્રેજોની નજર ચૂકવીને પોતાના ઘરમાંથી નીકળી ગયા. આ કોઈ નાની વાત નહોતી. અહીંથી એમની એક લાંબી અને જોખમોથી ભરેલી સફર શરૂ થઈ જેનો એક જ મકસદ હતો ભારતની આઝાદી. નેતાજીનું આ પગલું માત્ર ભાગી છૂટવાની ઘટના નહોતી. ના, આ તો બ્રિટિશ સરકારને સીધો પડકાર હતો. આ એક જ ઘટનાએ આખા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓમાં એક નવી હિંમત ભરી દીધી. અને સાચે જ આ ઘટના આજે પણ આપણને શીખવે છે કે જો સંકલ્પ મક્કમ હોય તો કશું જ અશક્ય નથી. આ દિવસ ભારતના કેટલાક મહાન કલાકારો અને રાજનેતાઓને યાદ કરવાનો પણ દિવસ છે. જેમ કે મહાન અભિનેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.જી. રામચંદ્રનનો જન્મ આ દિવસે થયો હતો. તો સાથે જ દિગ્ગજ અભિનેત્રી સુચિત્રા સેન અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુની પુણ્યતિથિ પણ આ જ દિવસે છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું, ચાલો એને એકવાર ફટાફટ યાદ કરી લઈએ અને સમજીએ કે આ દિવસ આપણને શું શીખવી જાય છે. તો શું થયું 17 જાન્યુઆરીએ? વિશ્વ શાંતિ માટે યુએન સિક્યોરિટી કાઉન્સિલની પહેલી મીટિંગ થઈ.
ખાડી યુદ્ધની શરૂઆત થઈ, જાપાનમાં કોબેનો વિનાશક ભૂકંપ આવ્યો અને આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાનું ઐતિહાસિક પલાયન કર્યું. વિશ્વની રાજનીતિથી લઈને એક વ્યક્તિની હિંમત સુધી 17 જાન્યુઆરી જાણે કે આખા ઇતિહાસનું એક નાનકડું સ્વરૂપ છે. એમાં આશા છે, સંઘર્ષ છે, દુઃખ છે અને હિંમત પણ છે. બધું જ એક દિવસમાં સમાયેલું છે. અને આ બધું આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે શું કોઈ એક દિવસ ઇતિહાસની દિશા બદલી શકે છે? શું તારીખો ફક્ત કેલેન્ડર પરના આંકડા છે કે પછી એ એવી ક્ષણો છે જે દુનિયાને હંમેશ માટે બદલી નાખે છે? આ સવાલ સાથે આજે અહીં અટકીએ છીએ. વિચારતા રહેજો.